1000ની ચલણી નોટો બંધ થયાને હજુ તો ગણતરીના દિવસો થયા છે ત્યારે અમદાવાદમાં રૂપિયા 2000ની ચલણી નોટો ફરતી થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા કાળા નાણાં બજારમાં વધી ગયું હોવાના કારણે ભારતભરમાંથી 500 અને 1000ની જૂની ચલણી નોટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ ખાડે ડૂચા અને દરવાજા ઉઘાડા જેવો ઘાટ આજે થયો અને તેનું ઉદાહરણ અમદાવાદમાં જોવા મળ્યું। આવો જોઈએ શું છે સમગ્ર અહેવાલ। असलीनी साथे बजारमां आवी गई 2000ની नकली नोट। अमदावादमां पानना गल्लावाळाने कोईए पधरावी 2000ની नकली नोट। लोको हजू नोटबंधीनी परेशानीमांथी पार नथी उतर्या त्यां तो बजारमां 2000ની नवी नक्कोर नोटनी नकली नोट पण फरती थई चूकी छे। अमदावादना भगवान 4 रस्ता विस्तारमां आवेला पानना गल्लावाळाने कोई ग्राहक 2000ની नकली चलणी नोट पधरावी गयुं छे। नकली नोटोना गोरख धंधाने बंद करवा 500,000ની नोटो भले बंद कराई होय पण शेरना माथे सवा शेर होय तेम नवी 2000ની नोटनी पण नकली नोट बजारमां फरती थई चूकी छे। આગળ જ્યારે ખરીદી માટે બી મેં આપી કોઈને બી વેપારીને, તો વેપારીએ મને પાછી આપી, મને કે આ નોટ નહીં ચાલે। એટલે હું બેંકમાં ગયો, બેંકવાળાને બતાવ્યું, કીધું બધા આ નોટ ડુપ્લિકેટ કહે છે। કીધું શું છે આ? એમણે કીધું કે ભાઈ આ નોટ ડુપ્લિકેટ જ છે। ग्राहके आपेली आ नोट पानना गल्लावाळाए उपर वेपारीने आपता नकली होवानुं सामे आव्युं। त्यारबाद बेंकनो संपर्क करता नोट नकली होवानुं साबित थयुं हतुं। બેંકવાળાએ ફરક બતાવ્યા કે કાગળ ડિફરન્ટ છે, સાઇઝ ડિફરન્ટ છે અને આ જે ગ્રીન પટ્ટી છે, ગ્રીન પટ્ટી બી ડિફરન્ટ છે ટોટલી। ચેતવીને નોટ લેજો, બધા ચકાસીને નોટ લેજો। માર્કેટમાં 2000ની નોટ આવી ગઈ ડુપ્લિકેટ। એક તરફ નોટબંધીની હાલાકીનો હજુ અંત આવ્યો નથી, ત્યાં માંડ મળતી 2000ની નવી નોટની નકલ પણ બજારમાં ફરતી થઈ ગઈ છે। આવામાં આ નોટ ક્યાંથી આવી અને શું સરહદ પાર નકલી નોટોના આકાઓએ 2000ની નોટો પણ છાપવાની શરૂ કરી દીધી છે કે કેમ તે તપાસનો વિષય છે। કેમેરામેન અમિત શર્મા સાથે કશ્યપ જોશી, GSTV, અમદાવાદ।